પાલનપુર શહેરના અંદર અત્યારે ઘણી જગ્યાએ નાળા આવ્યા છે, જેવી રીતે એક્ઝેક્ટ મારી પાછળ બેલીમ નાળું છે, એની સફાઈ કરવા માટે આસપાસના વેપારીઓ વારંવાર રજૂઆત કરે છે, તો માત્ર એક દિવસ પૂરતા આવે છે અને પછી જતા રહે છે. અને સાંજના સમયે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ અહીંયા નિર્માણ થાય છે. અહીંયા ગ્રાન્ડ શોરૂમો પણ છે, અહીંયા દવાઓની અને અવર જવર છે. મેન રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડનો મુખ્ય માર્ગ છે. પ્રવાસીઓ પણ અહીંયા ખૂબ જ મુશ્કેલીથી અહીંથી પસાર થાય છે. આ જ રીતે તમે જોવા જાઓ તો બેલીમનું નાળું છે, એની પછી બારડપુરા ચોકના અંદર ત્યાં એમ પર બી બહાર નીકળે છે અને અમારી જે 2 દુકાનો છે એની અંદર બી પાણી અંદર મરે છે. દુકાનોની અંદર બી વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકામાં કોઈ સાંભળતું નથી અને આપણે સાંભળ્યું ના સાંભળ્યું એવું કરે છે. એની અંદર અમારા અહીંયા રોડ પર જતા સ્કૂલના બચ્ચાઓ બી કેટલી વખત પડી જાય છે. અને એવું ના થાય કે સુરતની જે ઘટના બની હતી એ ફરી અહીંયા થાય. અને બીજું કે અહીંયા જે નમાજીઓ નીકળે છે એને જે ગાડી નીકળતી હોય એ પાણી ખોટું ખરાબ પાણી બી એમના ઉપર ઉડે છે. એટલે એ વસ્તુ અહીંયા બંધ કરાવે અને ગટોરોની સફાઈ કરાવે અને ગટોરોનું જે બંધારણ કરવાનું છે, જે બનાવવાનું છે એ બનાવી અને વ્યવસ્થિત કરે. જે પાણી અમારે દુકાનની અંદર આજ વર્ષોથી અમારે મરે છે, કેટલી રજૂઆતો કરવા છતાં પણ એ લોકોએ હજી સુધી કોઈ કામગીરી કરી નથી. અને રસ્તા ઉપર પાણી નીકળે છે, લોકોની 4 વ્હીલ બી અંદર ગટોરોમાં પડી જાય છે. કેટલી વખત બી અમે જોઈએ છે, કેટલી વખત 4 વ્હીલો અંદર ગટોરોમાં નીકળી જાય છે, કેમ કે પાણીના હિસાબથી ગટોરો દેખાતી નથી અને પાણી બહુ ગંદુ અને ખરાબ નીકળે છે. આ બધું પાણીના લીધે અહીંયા કોઈ મોટું રોગચાળો ના નીકળી શકે અને કોઈ સુરત જેવી ઘટના ન બને, એના માટે કરીને અમે રજૂઆત કરીએ છીએ કે આપ જરા જે નગરપાલિકાને, કલેક્ટરને, જ્યાં અમારા જ્યાં મોટા મોટા હોદ્દેદાર હોય યા ગાંધીનગર સુધી અમારી આ વાતને પહોંચાવે અને રજૂઆત કરે. શું નામ તમારું? મારું નામ આજે ભાઈ અમારા ઇન્ટરવ્યૂ અમારા ચેનલના અંદર આપવાનો એક જ મકસદ છે કે આ જાહેર માર્ગ છે, બરાબર, અને અહીંયા ખુલ્લી ગટર છે, જોઈ લો. અને આ ગટરનું મોટા નાળાના અંદર જાય છે અને આગળ ચોમાસું આવે છે. અહીંયા બુઢા ઘરડા માણસો, બચ્ચા નીકળે છે સ્કૂલના અને ઓરતો નીકળે છે, બધા જાહેર માર્ગ છે અને અહીંયા દુર્ઘટના બનશે તો એનું જવાબદાર કોણ રહેશે? કેમ કે આ પાણી બધું જાય છે મોટા નાળાના અંદર અને ચોમાસાના અંદર આટલું પાણી હેડે છે અહીંયા. એટલે આ મારે તંત્રને એ કહેવાનું છે કે ભાઈ તમે આ મહેરબાની કરીને ખુલ્લી ગટરો છે આ વિસ્તારમાં તો ખરી, પણ એના સિવાય બીજા વિસ્તારોમાં પાલનપુર શહેરના અંદર કેટલી જગ્યાએ બી આવા ખાડાવાળી મોટી મોટી ગટરો છે. એટલે તંત્રને મારે રિક્વેસ્ટ છે અને એમને હું ખાસ વિનંતી કરું છું કે આ ખુલ્લી ગટરોનું કોઈક નિકાલ લાવે અને પાલનપુર શહેરને સ્વચ્છ રાખે